ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં, પણ આજ થોડીક કહું એમ કહીને બોલ્યા જે કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં। અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય તેમાં શેનો મોહ થાય? તેવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું, જે પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહી જ નહીં। તે એક દાડો મારી પાસે કહ્યું છે, મહારાજની પૂજા સેવા શા વતે કરું? ત્યારે મેં કહ્યું છે, મૂર્તિ સામું જોઈ રહું। ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું છે, કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈકને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે એવું કઠણ પડે। પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં એવી મોટાની સમજણ છે। પ્રશ્ન 10, જેમાં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે, તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, કેવી સમજણવાળાને મોહ ન થાય? તો જવાબ, કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં। અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય તેમાં શેનો મોહ થાય? હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, તેમાં
4 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, જેને મોટાની સમજણ આવી હોય તેને શું દેખાય? તો જવાબ, મહારાજની મૂર્તિ ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાય. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર. તો જવાબ, એમાં દ્રષ્ટાંત છે, કહ્યા વિના તો જ્ઞાન થાય નહીં ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહીં. અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય, તેમાં શાનો મોહ થાય? સિદ્ધાંત, આ લોકના સર્વ પદાર્થ નાશવંત અને બંધનકારી છે, એટલે તેમાં કોઈ પ્રકારે મોહ રાખવો નહીં. પણ જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમજણ આવે નહીં. પ્રશ્ન 2, ખાટલો ચરામાં નાખી આવ. જવાબ, એમાં દ્રષ્ટાંત, એવું તો સર્વનિવાસાનંદ સ્વામીને થઈ ગયું, જે પ્રકૃતિ પુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહે જ નહીં. તે એક દાડો મારી પાસે કહ્યું છે, મહારાજની પૂજા સેવા શા વાતે કરું? ત્યારે મેં કહ્યું છે, મૂર્તિ સામું જોઈ રહો. ત્યારે સર્વનિવાસાનંદ સ્વામીએ કહ્યું, કરીએ છીએ તો એમ જ, પણ જો આવી વાત કોઈને કહીએ તો આ મારો ખાટલો લઈને ચરામાં નાખી આવે એવું કઠણ પડે. પણ મહારાજની મૂર્તિ વિના ખાવાની વિષ્ઠા અને પીવાની લઘુશંકા એવું છે. પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહીં, એવી મોટાની સમજણ છે. સિદ્ધાંત, લઘુશંકામાં મોહ થતો નથી. અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી જે કાંઈ દેખાય છે તે તમામ લઘુશંકાના વ્યવહાર જેવું છે. પણ મોહ છે તેથી સમજાતું નથી અને કોઈ કહે તો મનાતું પણ નથી. હવે સ્વામીની વાત 65મી આપણે સૌ પ્રથમ સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને જવાબો આપણે જોઈશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું છે, દર્શન કર ને આ દેહ તો તારા સારું રહ્યો છે, કેમ છે કાળ તો આટા ખાતો રહે છે, એમ કહીને બોલ્યા છે, આવા સાધુથી નોખા પડીએ ત્યારે નર્કમાં પડ્યા જેવું દુઃખ થયું જોઈએ, ને એવું દુઃખ નથી થતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે ક્યાં? ને જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક ભોગ ને દેહ તે રૂપ થઈ જવાય છે. એમ કહીને બોલ્યા છે, અમારે તો હજારો ક્રિયા કરાવી પડે, પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળું ફાટી જાય. ત્યારે પૂછું છે, હજારો ક્રિયા કરાવો ને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે? ત્યારે સ્વામી બોલ્યા છે, તમે તમારો દેહ વિસારો છો? ત્યારે કહ્યું છે, ના મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ છે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. અને જેને એવું ન જણાય તે તો મોટાને વિશે પણ દોષ પરઠે છે, જે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષ જોનારો કોટી કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી
એ સિદ્ધાંતવાદ છે. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. એમાં પ્રશ્ન 1, સ્વામી હજારો ક્રિયાઓ કરાવે છે છતાં તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ કેવી રીતે રાખે છે? અથવા ગુણાતીતાનંદ સ્વામીની ભગવાનમાં અખંડ વૃત્તિ. જવાબ, તમે તમારો દેહ વિસારો છો ત્યારે કહ્યું છે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ છે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, અનેક પ્રવૃત્તિઓની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનને ક્યારેય ભૂલતા નથી. અથવા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, દેશ પરદેશ ફરીએ પણ મન તો ભગવાનમાં જ રાખીએ. અથવા પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, અમે દેશ પરદેશમાં ફરીએ છીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રહે છે. જવાબ, તેનું પ્રમાણ, તમે તમારો દેહ વિસારો છો ત્યારે કહ્યું છે ના મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ છે જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. સમજૂતી, આપણે ગમે ત્યાં હરીએ ફરીએ પણ આપણા દેહને ભૂલતા નથી. તેવી રીતે સત્પુરુષ ભગવાનને ભૂલતા નથી. માછલી જળમાં રહીને બધી ક્રિયાઓ કરે છે, તેમ સત્પુરુષ સંસારમાં રહીને સંસારથી અલિપ્ત થઈને ભગવાનની મૂર્તિમાં જ સ્થિર ચિત્ત રાખી સર્વે ક્રિયા કરે છે. પ્રશ્ન 2, સ્વરૂપાનંદ સ્વામીને શ્રીજી મહારાજથી જુદા પડતા ત્યારે લોહીના ટસિયા ફૂટે એવું વિરહનું તેમને દુઃખ થતું. જવાબ, એમાં પ્રમાણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આવા સાધુથી નોખા પડીએ ત્યારે નર્કમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ. દુઃખ ન થાય ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો જ ક્યાં છે. સમજૂતી, જ્યાં સુધી આપણે લોક ભોગ દેહરૂપ થઈ જવાય છે ત્યાં સુધી સત્પુરુષમાં જીવ પૂરેપૂરો બંધાતો નથી. અને જો સત્પુરુષમાં જીવ બંધાઈ જાય તો તેમના વિના રહી શકાય જ નહીં. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, સ્વામીને તાળવું ફાટી જાય એવું દુઃખ ક્યારે થાય છે? તો જવાબ, અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તારવું ફાટી જાય તેવું દુઃખ થાય છે. પ્રશ્ન 2, નર્કમાં પડ્યા જેવું દુઃખ ક્યારે લાગવું જોઈએ? તો જવાબ, આવા સાધુથી નોખા પડીએ ત્યારે
નરકમાં પડ્યા જેવું દુઃખ લાગવું જોઈએ. પ્રશ્ન 3, જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી કેવા થઈ જવાય છે? જવાબ: જ્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપી થઈ જવાય છે. હવે 13મા પ્રશ્નમાં 2ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્નો ઉદ્ભવી શકે તે જોઈએ. પ્રશ્ન 1, જળમાં માછલાની ક્રીડાના દ્રષ્ટાંતે સત્પુરુષની ક્રિયા. દ્રષ્ટાંત: અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પર જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. જેમ માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ, ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. સિદ્ધાંત: આવા ગુણાતીત સંતથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવું દુઃખ થવું જોઈએ. અને જ્યાં સુધી મોટા પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ અને દેહરૂપ થઈ જવાય છે. પ્રશ્ન 2, તેલ દારાની પેઠે મૂર્તિમાં વૃત્તિ. જવાબ: એમાં દ્રષ્ટાંત: અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે, પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પણ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય. ત્યારે પૂછ્યું છે, હજારો ક્રિયા કરાવો ને તેલ ધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે? ત્યારે સ્વામી બોલ્યા છે, જો તમે તમારો દેહ વિસારો તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે માછલું છે તે જળમાં હાલે ચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ, ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. સિદ્ધાંત: જેમ આપણે આપણો દેહ વિસારતા નથી, દેહરૂપ થઈ ગયા છીએ, તેમ ભગવાનને ધારક એવા સંત ભગવાન રૂપ થઈ જાય છે. તેથી તેઓ ક્ષણ માત્ર પણ ભગવાનને વિસારતા નથી. તેઓ બધી ક્રિયા ભગવાનમાં રહીને જ કરે છે. Jai Swaminarayan. Thank you for watching video.